ચોળીનું શાક બનાવવાને લાગો છો વહુ બેટા આજે તો? હા સાસુમાં, પણ તમારા જેવું મારાથી ન બને હો. પાડોશી બધા કહેતા હોય કે તારા સાસુ શાક વઘારે ને તો શું સુગંધ આવે. તમારા હાથમાં તો જાદુ છે સાસુમાં. હા વહુ બેટા સાચું કહેશ તું, મારા હાથમાં સ્વાદ તો છે હો. મારા સાસુએ મને રસોઈની રાણી કહેતા. પણ તું એક કામ કર, આજે તો હું જ તને શાક બનાવીને ખવડાવું, લાવ અને સુધારી હું જ નાખીશ, એમાંય ફેર પડે સ્વાદમાં. વહુ બેટા આ સાસુ માલ્યો. શું કરો છો વહુ બેટા? લોટ બાંધું છું સાસુમાં, પણ તમારા જેવી રોટલી મારા લોટમાં ન થયો. તમે એટલો સરસ કૂણો કૂણો બાંધો ને કે એકદમ રોટલી ફૂલે મસ્ત. હા સાચું કીધું તે વહુ બેટા. લાવ હું જ રોટલી બનાવી દઉં, લાવ આજે કુણી કુણી. અરે સાસુમાં તમે આરામ કરો ને, શું તમે કામ કરવા માંડ્યા? ઈ તો બધું હું કરી નાખીશ, તમે આરામ કરો સાસુમાં. હા હા વહુ બેટા આરામ જ કરું છું, કઈક સારા કર્મ કર્યા છે એટલે આટલી સારી વહુ મળી મને. સાસુમાં તમે બેઠા છો આરામ કરતા કરતા ખાલી કપડાની ઘડી કરી દ્યો ને, તમે કરો જ ને કપડાની ઘડી એટલે ઈસ્ત્રી જેવા કપડા થઈ જાય. મારાથી તો એવા થતા જ નથી સાસુમાં. હા વહુ બેટા હું સંકેલી દઉં છું, તું આરામ કર, મસ્ત ઘડી કરી દઈશ. સાસુ મને ખોટા વખાણ કરતા કરતા કામ કરાવી લીધું આજે તો.